નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારી YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે નિવૃત્તિની અંદર છેલ્લે 9મો દાખલો જોયો. હવે જોવાનો છે 10મો દાખલો. અને ધ્યાન રાખજો, હવે પરીક્ષામાં જે પૂછી શકાય ને એવા દાખલા આવે છે. આની પછી જેટલા આવશે એ બધા પરીક્ષામાં પૂછી શકાય એવા છે. બરાબર, તો અંદર ધ્યાન. પેજ નંબર છે 268 અને 10મો દાખલો. દીપ, જ્યોતિ અને ગીતા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે, તો એ લોકોની મૂડી જોઈ લો કઈ રીતની છે અને આગળ લખી પણ નાખીએ. દીપની છે 1 લાખ, જ્યોતિની 1,50,000 અને ગીતાની 1 લાખ. જો મૂડીનું પ્રમાણ છે ને એ જ એનું નફા નુકસાનનું પ્રમાણ, એટલે નવું કાંઈ નથી, મૂડીમાંથી પ્રમાણ બનાવવાનું છે. તો એ વસ્તુ નવી ના હોવી જોઈએ તમારા માટે. બધામાં 4-4 વીટા સરખા છે. ઈ કાઢી નાખો એટલે વધશે જો 10/15/10. એટલે તમારું પ્રમાણ આવી ગયું 10/15/10. એટલે 35 સરવાળો. ચલો, જૂનું પ્રમાણ ટૂંકમાં આપ્યું છે, પણ મૂડીમાંથી બનાવવાનું છે. આગળ 31/3/17 ના રોજ પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. પાકા સરવૈયામાંથી બે વસ્તુ લખતા આપણે, મૂડી અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી. મૂડી તો લખાઈ ગઈ, રોકડની બાકી લખી દઈએ. 22,000 આપ્યા છે તો મિલકતો બાજુ, બેંક નામ આપ્યું છે. ચલો, સીધા ઉપરની તારીખે જ્યોતિ નિવૃત્ત થાય છે. આમાંથી પેઢીમાંથી નિવૃત્ત કોણ થશે તો કે જ્યોતિ. ચાલો આગળ. દીપ અને ગીતાનું નવું પ્રમાણ રહેશે 1:1. એટલે આ બંનેનું નવું કયું રહેશે એ પણ આપ્યું છે તમને, 1:1. ચાલો, એટલે નવું પ્રમાણ છે. પાઘડીનું મૂલ્ય 70,000 આપવામાં આવ્યું. હવે તો બધા દાખલામાં એવું છે આ વસ્તુ. પાઘડીમાં હવાલો આવે, સોરી, હવાલામાં પાઘડી આવે એટલે એને નવી પાઘડી ગણી લેવાની. તો કે નવી પાઘડી કેટલી, તો કે 70,000. હવાલામાં આવી એટલે નવી ગણી. અને હવે શું કરવાનું, તો કે નિવૃત્ત ભાગીદાર થતો હોય એના હિસ્સાની આમાંથી પાઘડી અલગ કરો, એટલે જ્યોતિની અલગ કરવાની થાય. 70,000 ગુણ્યા 15 અને ભાગ્યા 35, એટલે જ્યોતિના ભાગે 30,000 પાઘડી આવે છે. કે જ્યોતિના ભાગે 30,000 પાઘડી આવી. એનો મતલબ શું થાય કે આ ભાગીદાર ત્યાગ કરતો હોય એટલે એને 30,000 મળવા જોઈએ. જ્યોતિને 30,000 મળવા જોઈએ. એટલે આમદમાં જ્યોતિને જમા કરી દો કે જ્યોતિના મૂડી ખાતે 30,000 જમા થવા જોઈએ. કે ટૂંકમાં જ્યોતિને 30,000 મળવા જોઈએ. શા માટે મળવા જોઈએ? કારણ કે પોતાના હિસ્સાનો ત્યાગ કરી જાય. પણ આપશે કોણ? તો કે જે લાભ લેતા હોય આપે. એટલે તમારે અહીંયા શોધી લેવાનું લાભનું પ્રમાણ. અને આજે તો મળે એમ છે લાભનું પ્રમાણ, યાદ રાખજો. કારણ કે જૂનું નવું બંને છે. ચલો પહેલા દીપનું મેળવીએ. દીપનો લાભ 9 માઈનસ જૂનું. દીપનું નવું કેટલું, તો કે 1/2. જૂનું કેટલું, તો કે 10
10/35 35 દુ 70 35 એકા 35 અને 10 દુ 20 એટલે 15/70. ચાલો પ્લસ જવાબ આવ્યો એનો મતલબ એ એક લાભ કરે છે. ચાલો જ્યોતિ તો દીપ તો લાભ લે છે. હવે ગોતી લઈએ કોણ તો કે ગીતા લાભ કરે છે કે નહીં. ગીતાનો લાભ ગીતાનું નવું છે 1/2 જૂનું છે 10/35 તો આની જેમ જ થયું ને સરખું જેવું એટલે આની સેમ જ આવશે 15/70 એટલે આ ભાગીદારે લાભ કરે છે. કહેવાનો મતલબ બે લાભ લે છે એટલે બંનેને ઉધાર કરી દેવાના. એક તો દીપના મૂડી ખાતે ઉધાર અને ગીતાના મૂડી ખાતે ઉધાર. ચલો લાભનું પ્રમાણ શું મળ્યું તો કે આ મળ્યો તમને લાભનો ભાગ મળ્યો. જોજો આ જે તમને મળે છે એ લાભનો ભાગ મળે છે. હવામાંથી પ્રમાણ બનાવવા માટે શું કરવાનું તો કે લાભનો ભાગ આપ્યો ને ભાગના છેદ સરખા હોય એટલે ઉપર મેળવ્યું એ પ્રમાણ 15/15 અથવા 1/1 કયો તો બધું એટલે બંને સરખા પૈસા આપશે 15,000. બસ બીજું કાંઈ નથી. આમાં કોઈ મગજમારી વાળું કામ નથી. હવે સીધી ખતવણી કરવાની છે. આ બેયના મૂડી ખાતાની ઉધાર બાજુ રહ્યું જવાનું. બંનેના મૂડી ખાતામાં ઉધાર આવે ત્યાં તમારે જ્યોતિના મૂડી ખાતે લખી નાખવાનું. પણ યાદ રાખજો રકમ કોના ખાનામાં તો કે દીપનો 15,000 ઉપાડ અને ગીતાનો 15,000. કારણ કે બેએ લાભ લીધો એટલે બેનો ઉપાડ કરશે અને બધા પૈસા જ્યોતિને મળી જશે. એના મૂડી ખાતામાં હવે જમા જવાનું અને વિરુદ્ધના દીપ અને ગીતા બંનેના મૂડી ખાતે. પણ રકમ કોના ખાનામાં જમા ખબર જ્યોતિના ખાનામાં 30,000 થવા જોઈએ. 15,000 ને 15,000 આ રીતે આવશે. ચલો એટલે આ વાળામાં કઈ મગજમારી નથી. રેગ્યુલર વસ્તુ છે. આપણે નિવૃત્તિ તો પહેલેથી વ્યવસ્થિત ધ્યાન આપતા હોય ને તો આ વસ્તુ કોઈ અઘરી નથી તમારા માટે. આગળ દેવાદાર પર ગાલખાદ અનામત 10% સુધી ઘટાડી એટલે ગાલખાદ અનામત 10% ગણવાની છે. તો આપણા દેવાદાર કેટલા છે ને જોઈએ. આવો મિલકત લેણા જવાબ 40,000 ના છે. ચાલો એમાંથી 10% ઘટાડવાના. એના તો લખીએ કે આપણા દેવાદાર 40,000 ના. ચલો ગાલખાદ અનામત માઈનસ થાય 10% એટલે 4,000 ગીરી તો બહાર નીકળશે 36,000. 40,000 માંથી માઈનસ કરો 4,000 એટલે 36,000 બહાર નીકળ્યા. એક અસર દેવાદારમાંથી બાદ અને બીજી પુનઃ મૂલ્યાંકન ઉધાર કે હવાલાની 4,000 અને પાકા સરવૈયાની 6,000 તો માઈનસ 2,000 જવાબ આવશે. તો પાકા સરવૈયામાં 6,000 છે, હવાલાની 4,000 અને પાકા સરવૈયામાં 6,000 તો માઈનસ 2,000. માઈનસ આવે એટલે વિરુદ્ધ જવા દેવાનું મેં કીધું. આમાં સમય નહીં બગાડવાનો લખવાનો. લખાઈ જાય તો વાંધો નહીં. ફોર્મેટ બનાવીને વ્યવસ્થિત લખાઈ ગયું. માઈનસ આવે પણ અહીંયા બહાર નહીં કાઢવાના. એને જવા દેવાના સામાન. આ વસ્તુ ન લખવાનું તો ચાલે ખરા. ચલો આગળ. હવે ખાસ ધ્યાન રાખજો કે સ્ટોક તેની પડતર કિંમત કરતા સ્ટોક છે કેટલો 50,000 તો આપણા ચોપડે 50,000 નો છે. ચોપડે કિંમત એટલે આપણે લખી હોય અને હાલમાં બજારમાં કિંમત આવતી હોય ને પડતર કિંમત કહેવાય
કે બજારમાં જે કિંમત ચાલતી હતી, જોજો ફરી એકવાર કે સ્ટોકની પડતર કિંમત એટલે માર્કેટમાં જે ભાવ આવતો હોય તે એની માર્કેટના ભાવ કરતા તમે 25% કિંમત વધારે દર્શાવી છે, વધારવાની નથી કહેતા. તમને એ લોકો ઊંધું કહે છે કે તમે જે કિંમત લખી છે એ 25% વધુ લખી છે, તો તમારે અહીંયા કિંમત ઘટાડવાની થશે. યાદ રાખજો, તમને એ લોકો ઊંધું કહે છે કે તમે જે લખી છે એ 25% કે વધુ લખી. માની લો કે મારે 100% કિંમત અહીંયા લખવાની હોય તો મેં આમાં 25% વધુ લખી છે. મગજમાં નાખજો આ વસ્તુ. તમારે લખવાની હોય 100% કિંમત અને તમે 25% વધુ લખી, એનો મતલબ શું થાય? 100% તો લખી જ છે, બીજી 25% લખી, એટલે ટોટલ 125% કિંમત લખેલી છે. તમને એ કહે છે ને કે 25% વધુ લખી, એનો મતલબ એવો થાય કે તમે 100% કિંમત તો લખી છે, બીજી 25% ઉમેરી ટોટલ 125% કિંમત લખી છે તમે. એટલે તમે જે કિંમત લખી છે 50,000 એ 125% કિંમત છે. કે તમે જે 50,000 લખ્યા છે ને, જો આ રીતનું સ્ટેપ બનાવવાનું આવશે. આપણે જે સ્ટોક છે ને લખ્યો છે ને એ 125% છે. 125% એ કેટલો છે? 50,000. પેલા ના સમજાવું છું કે આપણે જે લખ્યું એ 125% છે, 25% વધુ લખ્યું છે, એટલે 125% કિંમત આપણે લખેલી છે. તમારે લખવાની 100% જ હોય છે. તો 100% એ કેટલો હોવો જોઈએ આપણને ખબર નથી. આપણને એ ખબર છે કે આપણે લખ્યું 125% છે, તો 125% એ 50,000 સ્ટોક બોલે છે, તો 100% એ કેટલો બોલવો જોઈએ? ક્રોસ ગુણાકાર કરી દેવું. 100 ગુણ્યા 50,000 ભાગ્યા 125 કે 100 ગુણ્યા 50,000 ભાગ્યા 125 કરો. એટલે હાલમાં 40,000 નો સ્ટોક હોવો જોઈએ. તમે લખો છે 50,000 નો, એનો મતલબ 10% ઘટાડવાનો છે. સોરી 10,000. આ લોકો ઊંધું કે છે, યાદ રાખજો. આવો ખાસ ટિક કરી નાખજો. પરીક્ષા અગાઉ આ વસ્તુ જોઈ જવાની થશે કે જ્યારે કહે ને કે તમે વધારે અંકેલો છે, વધારે લખેલો છે, ત્યારે ઘટાડવો પડે. મેં લખ્યો 125% છે, 25% વધુ છે તો 25% ઘટાડ દે, એટલે 100% આવી ગયો 40,000. તો સ્ટોકની કિંમત ઘટી, એનાથી મને નુકસાન થયું કહેવાય. તો નુકસાન લખાશે પુનઃ મૂલ્યાંકન ઉધાર. કેટલું નુકસાન? તો કે 10,000 નું. ચાલો આગળ. ટ્રેડમાર્ક 60,000. ટ્રેડમાર્કના 60,000 ચાલુ વર્ષે ચૂકવેલા છે. આપણો ટ્રેડમાર્ક છે કેટલાનો? તો મિલકત લેના બાજુ દે 60 નો છે. એટલે ટ્રેડમાર્ક નામની મિલકત છે આપણી પાસે, અદ્રશ્ય, જેની કિંમત 60,000 છે. મિલકત છે આપણી પાસે ટ્રેડમાર્ક નામની 60,000 ની મિલકત છે. પણ એ મિલકત છે ને મેં પૈસા ચૂકવી લીધી છે. આ 60,000 ની મિલકત લેવા માટે મેં 60,000 એ લોકોને ચૂકવા છે એવું હવાલામાં કહે છે. મિલકત તો પડી છે પણ હવાલામાં એવું કહે છે કે 60,000 ટ્રેડમાર્કના ચાલુ વર્ષે મેં ચૂકવા. એટલે ચાલુ વર્ષે મારા 60,000 રૂપિયા ગયા છે. એટલે એક બાજુ મિલકત આવી પણ એક બાજુ 60,000 નો ખર્ચો થયો છે. પણ આ ખર્ચો એક વર્ષ માટેનો નથી. જો તમને
કહે છે આ ટ્રેડમાર્કના 60,000 જે કુલ 6 વર્ષ માટે મેં લીધેલી છે, આ 60,000 નો ખર્ચો થયો એ 6 વર્ષનો છે, કોઈ 1 વર્ષનો નથી. એટલે લાંબુ કઈ વિચારવાનું નથી. જો કોઈ ખર્ચો, કોઈ પણ ખર્ચો 3 કે 4 વર્ષ કે 5 વર્ષ માટે હોય તો એ શું કરાય, 5 વર્ષમાં વેચી દેવાય. જેમ આપણે વાર્ષિક હિસાબમાં કરતા કે હું કોઈ ભાડાનું મકાન લઉં અને જો 5 વર્ષ માટે મેં લીધું હોય તો એને 5 વડે ભાગી નાખું, માંડી દઉં, માંડવાળ કરી નાખું. એ ખર્ચાને હું માંડી વાળું છું. તો એ જ રીતે આ ટ્રેડમાર્ક 60,000 ની ભલે આવી, પણ તમારે એ 60,000 ના ખર્ચાની માંડવાળ કરી દેવાની કે 60,000 ભાગ્યા 6 વર્ષ એટલે 1 વર્ષના ભાગમાં 10,000 ખર્ચો આવશે. ઈ કરી દેવાનો માઈનસ. વાર્ષિક હિસાબની ઘોડે છે. માંડવાળ ત્યાંથી બાદ થાય અને તમે નાનું ઉધાર લખતા એને બદલે પુનઃ મૂલ્યાંકન ઉધાર કે ટ્રેડમાર્કની માંડવાળ કેટલી ગણી તો કે 10,000. બસ, બીજી કોઈ વસ્તુ નથી. આગળ પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35,000 નક્કી થઈ. હવે આપણું પ્રોવિડન્ટ ફંડ છે કેટલા ની જોઈએ આપણે પહેલા, આપણી પાસે છે કે નહીં? આપણી પાસે ટોટલ 32,000 નું છે. હવાલો ધ્યાન રાખજો ને, મગજમાં ગુસ્સે નહીં. લેવાનું કાંઈ નથી, બહુ સિમ્પલ વસ્તુ. પ્રોવિડન્ટ ફંડ એટલે દેવું. મારે પ્રોવિડન્ટ ફંડના 32,000 તો દેવાના છે ઓલરેડી, પણ 35,000 અત્યારે દેવાના નીકળ્યા. મારા ચોપડે મેં 32,000 પ્રોવિડન્ટ ફંડના દેવું છે એવું લખ્યું હતું, પણ અત્યારે હવાલામાં એવું કે છે કે ઈ દેવું અત્યારે 35,000 નું બોલે છે. આપણે 32,000 નું લખ્યું છે, હાલમાં એની કિંમત 35 બોલે છે. તો તમે લેખા 32 દેવાના, પણ છેલ્લે નિવૃત્તિ વખતે હિસાબ કર્યો તો 35 દેવાના નીકળ્યા. એનો મતલબ તમારું દેવું વધ્યું. કેટલો વધારો થાય છે તો કે 3,000 નો. બહુ સિમ્પલ વસ્તુ. ને 32 તો દેવાના લેખા છે, હવે 35 દેવાના નીકળ્યા, એનો મતલબ 3,000 વધી ગયા. તો દેવું વધે ત્યારે ફાયદો નહીં, નુકસાન. યાદ રાખજો, નુકસાન ક્યાં લખાય તો કે પુનઃ મૂલ્યાંકન ઉધાર. સારી, બીજું કઈ વસ્તુ નથી. આગળ હવે ખાસ અમુક શબ્દ સમજવા પડશે. આ દાખલામાં કામ લાગશે, આગળના દાખલામાં તમને આનું કામ લાગવાના છે, ધ્યાન રાખજો ખાસ. નવી પેઢીની કુલ મૂડી. જો નવી પેઢી કોને કહેવાય? નવી પેઢી છે ને અહીંથી બને. યાદ રાખજો, અહીંથી એટલે ક્યાંથી? તમે છે ને મૂડી ખાતું પેક કરો, છેલ્લે આપણે મૂડી ખાતું પેક કરીએ. પછી જ્યોતિનું નીકળે એ તો તમે એમ પૈસા આપી દો, પણ દીપ અને ગીતા એ લોકોની મૂડી જે નીકળે એને તમે બાકી આગળ લઈ ગયા કરે અહીંયા મૂડી દેવા લાવો. એટલે અહીંયા મૂડી ખાતા તમે લખો દીપ અને ગીતા. અહીંયા જે પેઢી બને ને હવે પેઢી જ હોય, કારણ કે જ્યોતિ તો નીકળી ગઈ. જ્યોતિ તો રૂમાળ નીકળી પેઢીમાંથી, એટલે વૈધા બે. આ તમારી નવી પેઢી કહેવાય. નવી પેઢીમાં કેટલા ભાગીદાર તો કે 2, દીપ અને ગીતા છે. એટલે નવી પેઢીની જે મૂડી નીકળે, કુલ મૂડી, જો આ નવી પેઢીની જે કુલ મૂડી નીકળે ઈ પહેલા તો નવી પેઢી અહીંયા બને અને બેયની કુલ મૂડી બહાર નીકળે. યાદ રાખજો કે બંનેની કુલ મૂડી બહાર નીકળે.
ખાસ ધ્યાન રાખજો કે નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવાની છે. જૂની પેઢી એટલે 3 તમારા જ ચોપડીમાં પાકા સરવૈયામાં તો જૂની પેઢી દેખાય મૂડી દેવા બાજુ કે જ્યાં ત્રણેયના નામ છે દીપ, જ્યોતિ ને ગીતા. એ જૂની પેઢીની કુલ મૂડી એટલે 12 એક આંકડો મેળવો છે તો ત્રણેયનો ભેગો 3,50,000. અહીંયા નવી પેઢીની કુલ મૂડી છે. અહીંયા જે મૂડી નીકળે એ મૂડી જૂની પેઢી હોય એની કુલ મૂડી જેટલી જ રાખવાની. જૂની પેઢીની કુલ મૂડી 3,50,000 હોય તો આ બેની કુલ મૂડી 3,50,000 જ રહેવી જોઈએ છે. પ્રશ્ન સાંભળજો. નકર ત્યાં કુલ મૂડી ક્યાંથી આવે? આ ખાતું બેક કરવાનું હોય પછી અહીં જે તફાવત પડે ને અહીંયા લખવાનો હોય ને એનો સરવાળો કરો ને એટલે કુલ મૂડી મળે. પણ અહીંયા તમને ફિક્સ કહી દીધું કે બેનો સરવાળો 3,50,000 રહેવો જોઈએ. અને 3,50,000 છે ને એમાં દીપના કેટલા અને ગીતાના કેટલા તો ઈ તમને કીધું. જો ફરી એકવાર આખી વાક્ય રચના જોજો કે નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવાની છે. અને આ મૂડી એટલે 3,50,000 દીપ અને ગીતા નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. એટલે નવું પ્રમાણ છે 1:1. એટલે બેને વેચી દો 3,50,000. સીધા વાક્યા બે કરવાના થાય. એટલે ગીતાની રહેશે મૂડી 1,75,000 અને ગીતાની રહેશે 1,75,000. આ વસ્તુ છે. એટલે એનો મતલબ એવો હતો કે આપણે જે અહીંયા વસ્તુ શોધતા ને એ તમને ડાયરેક્ટ આપી દીધી કે ગીતાના છેલ્લે 1,75,000 વધવા જોઈએ અને દીપના એટલા વધવા જોઈએ, ગીતાના એટલા વધવા જોઈએ. ફિક્સ કહી દીધું. મગર અત્યાર સુધી શું કરતા આપણે મૂડી ખાતું પેક કરતા જે નીકળે ત્યાં લખતા. પણ અત્યારે તમને ફિક્સ કહી દીધું છે કે બેની મૂડી એટલી જ રહેવી જોઈએ. બરોબર? પ્રશ્નમાં આવશે ખબર. પહેલા આ ઘડીકા હવાલાને સાઈડમાં મૂકીએ. પ્રશ્ન કેવો આવશે પણ પહેલા છે તો ઉપરનું પાકું સરવૈ બતાવી દઈએ કે આપણે હવાલા પૂરા થાય આખા સરનામાને અમુક એન્ટ્રી બાકીની લખી એટલે પરફેક્ટ ખ્યાલ આવે. ચલો હવાલા પૂરા પાકા સરવૈયામાં મૂડી આવી ગઈ. સામાન્ય અનામત મળ્યું છે 28,000. એ ભાગીદારોને વેચી દેવાય જમા બાજુ. ચાલો 28,000 છે જૂના પ્રમાણમાં. ચાલો સામાન્ય અનામત છે પછી લેણદારો બાકી છે કેટલા તો કે 60,000. 60 ના. ચાલો પછી પ્રોવિડન્ટ ફંડ એ તો આવી ગયું તો મૂડી દેવા ક્લિયર મિલકત લેણા છે. દેખો પાઘડી આવી પાકા સરવૈયામાં એટલે જૂની પાઘડી. ચાલો જૂની શું કરવાની તો કે ત્રણેયને વેચી દો. ઉધાર બાજુ વેચવા પડે. ચાલો 14,000 છે. 14,000 ગુણ્યા 10 ભાગ્યા 35. ચાલો જમીન મકાન બાકી છે. ચાલો જમીન મકાન છે 2,90,000. પછી ટ્રેડમાર્ક આવી ગયું, સ્ટોક આવી ગયો, દેવાદારી આવી ગયા અને બેંક આવી ગયું. રેડી? ચાલો હજી તમને દાખલો આગળ વધારીશું. બધો હવે વધુ તો કે આ બેની મૂડી નવા પ્રમાણ
મૂલ્યાંકન ખાતું પેક કરી દઈએ. ઉજાર બાજુ 10 ને 10 20 20 ને 3 22. એટલે આ બાજુ 21000 નો તફાવત પડશે. ચલો ખોટ મળી. દીપ જ્યોતિ ને ગીતા 21000 ને વેચવાના થશે 10 ભાગ્યા 15. चलो जमा बाजू निकला है उधर बाजू लाओ कि पुनः मूल्यांकन की खोट 6000 9000 અને 6000. चलो હવે જ્યોતિ ને નિવૃત્ત કરી દઈએ. અને જમા બાજુ છે 1,50,000 15,000 15,000 અને 12,000 1,92,000. चलो 1,92,000 માંથી આવડા આંકડા માઈનસ કરી નાખો 6000 અને 9000 એટલે 1,77,000 રૂપિયા લેવાના નીકળ્યા. જ્યોતિને તમારી પાસે એટલા લેવાના નીકળ્યા. બે ઓપ્શન છે કા રોકડા કા લોન. કારણ કે કઈ કીધું નથી તો રોકડા 22,000 છે તો કે પૈસા એને આપી શકશું નહીં. તો તમારે જ્યોતિની લોન જ રાખવી પડશે. લોન રાખશો એટલે દેવું વધે. મૂડી દેવા કે જ્યોતિની લોન કેટલી આવશે તો 1,77,000. બસ બીજો કોઈ ઓપ્શન નહીં આવે. હવે ધ્યાન રાખજો. હવે તો કદાચ મને આ વસ્તુ ન કીધી હોય. જો આ માની લો અત્યારે કાઢી નાખીએ બરોબર. તમને કઈ કીધું ન કે મૂડી આ રીતે રાખવી છે. તમે શું કરે મૂડી ખાતા પેક કરે 1,08,000. બે બાજુ 1,08,000 લખે અને 1,08,000 માંથી 15,000 માઈનસ કરે 4,000 માઈનસ કરે અને 6,000 એટલે એના 83,000 પડે થાય તફાવત. આવો પ્રશ્ન જો પ્રશ્ન ઉદ્ભવે તમને એવું કીધું કે અમારે એટલા જ રાખવા છે ફિક્સ ત્યારે પ્રશ્ન આ ઉદ્ભવે છે. દીપને રાખવા છે 1,75,000. આ દીપને રાખવા 1,75,000 અને એના વધે કેટલા છે તો કાયદેસર ટોટલ લાઈન કેટલા થાય 83,000 છે. આ પ્રશ્ન ઉદ્ભવે તફાવત પડ્યો. તફાવત પડ્યો આના 83,000 વધે અને એને એમ કહે છે દીપને 1,75,000 રાખો. તો કેટલો તફાવત પડે 1,75,000 માંથી 83,000 ઉડાડી દે એટલે 92,000 રૂપિયા ઘટે છે. બહુ સિમ્પલ વસ્તુ. તમારે ખીચામાં વધતા હોય 83,000 ખીચામાં પડ્યા હોય 83,000 અને તમારે 1,75,000 રાખવા ખીચામાં. તમારે ખીચામાં 83,000 રોકડા પડ્યા તમે એમ કહો મારે 1,78,000 ખીચામાં રાખવા છે તો બીજા 92,000 ઘટે એ તમારે લાવવા પડે છે. સિમ્પલ વસ્તુ છે કે ના કાયદેસર ટોટલ કરો 83,000 વધે છે છતાં એને રાખવા 1,75,000 તો તફાવત પડવાનો છે. કેટલાનો તફાવત પડશે 92,000. હવે 92,000 ઘટે ને એનું મુખરું એના માટે છે ને જો તફાવત આપણે આ રીતે નથી મેળવવાનો. મેં કે 92,000 મેળવવા એ રીતે 92,000 નથી મેળવવાના. તમારે શું કરવાનું તમને ફિક્સ કહી દીધું છે કે 1,75,000 રાખવાના. હવે આપણું રેગ્યુલર કામ છે ને જ કરવાનું. બે બાજુ ટોટલ કરી દેવાનું. આ બાજુ 1,08,000 અને આ બાજુ છે ને આને લઈ લેવાનું ધ્યાનમાં આવે એટલે ચારે ચારનું ટોટલ કરવાનું. 1,75,000 પ્લસ 15,000 પ્લસ 4,000 પ્લસ 6,000 એટલે ઉધાર બાજુ છે ને 2,00,000 રૂપિયા ટોટલ આવે. ઉધાર બાજુ 2,00,000 નું ટોટલ આવ્યું એટલે ઉધાર બાજુ વધી ગયું એટલે હવે તફાવત છે ને અહીંયા જમા બાજુ પડશે.
કેટલો કે 2 લાખ માંથી આ બે આંકડા બાદ કરી દો એટલે 92000 નો તફાવત પડે છે. બરોબર. એવી જ રીતે જો ગીતામાં પણ બહુ છે. ગીતાના 1,08,000 અને એમાંથી આ વસ્તુ માઈનસ કરો એટલે 83,000 જ વધે આની જોડે છે. પણ એને રાખવા 1,75,000 એટલે એનું છે ને ઉધાર બાજુ વધી જશે 2 લાખ. એટલે એનો છે ને અહીંયા તફાવત પડશે 9,000 નો. હવે આ તફાવત પડ્યો એનું કરવું હું તો કે તમને કીધું છે સાહેબ જો છેલ્લું વાક્ય નાખી બાજુ છેલ્લો વાળો કે નવી પેઢીની કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી રાખવાની અને આ મૂડી નવા પ્રમાણમાં રાખશે. પછી જો કીધું આ માટે તફાવતની રકમ તફાવત પડે જ સાહેબ તો એ તફાવતની રકમ જો તમને કીધું ચાલુ ખાતે લઈ જવી એનો મતલબ આ જે તફાવત પડ્યો ને એની સામે તમારે ચાલુ ખાતે લખવાનું. એની સામે તમારે લખવાનું થશે ચાલુ ખાતે. બરોબર. એનો મતલબ એવો થયો ચાલુ ખાતા અહીંયા જમા બાજુ નીકળે. અને યાદ કરો વાર્ષિક હિસાબનો નિયમ કે ચાલુ ખાતા જો જમા બાજુ નીકળે તો આની નીચે પાકા સરવૈયાની કઈ બાજુ આવે તો કે મિલકત લેણા. અહીંયા હોય તો મૂડી દેવા આ બાજુ તો તફાવત પડે મૂડી દેવા લઈ જાવ. પણ જો ચાલુ ખાતા જમા બાજુ નીકળે તો એ તમારે મિલકત લેણા લઈ જવાના છે. દીપ અને ગીતા બેના 92,000 એટલે 1,84,000 થશે. એકવાર કેલ્સી મારી દેવાનો ફૂલ ઉપર ભરોસો ઓછો રાખવાનો છે ખાલી સરવાળો. બીજું કઈ વસ્તુ નથી છે જાતે એકવાર પ્રેક્ટિસ કરજો આ દાખલાની. ચાલો અને પછી રોકડ ઓબ્લિક લઈને ઉધાર બાજુ 22 જમાઈ 22 એટલે તફાવત 22,000 નો જ પડશે. બાકી આગળ લઈ ગયા. ચાલો બેંક ખાતું નીકળ્યું 22,000. હવે આપણા નિયમ પ્રમાણે બંને બાજુનું ટોટલ સેમ થવું જોઈએ. ચાલો પહેલા મૂડી દેવા ટ્રાય મારી 3,50,000 પ્લસ 35,000 પ્લસ 60,000 પ્લસ 1,77,000 6,22,000 આવે છે. એટલું જ મિલકત લેણાય આવવું જોઈએ. 36,000 પ્લસ 40,000 પ્લસ 50,000 પ્લસ 2,90,000 1,84,000 અને 22,000 6,22,000 આવી ગઈ બે બાજુ છે. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 10. આવતા લેક્ચરમાં જોશું દાખલા નંબર 11. તો ત્યાં સુધી ખાસ પ્રેક્ટિસ તફાવત વાળી કરવાની છે. બરાબર. તો ફરી મળીશું એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી નમસ્કાર વિદ્યાર્થીઓ.